Yes, friends, then check it. This question. ABZ Limited provides following details. Opening WDV 30 lakhs. Assets acquired but installed on 5th December, acquired on 5th July and installed on 5th December, 12 lakhs. All assets are sold at rupees 51 lakhs. Compute allowable debris. જો આ ક્વેશ્ચનમાં જે ગઈકાલે વાત કરી હતી એમાં WDV become 0 or negative હતું. જ્યારે આ ક્વેશ્ચનમાં શું છે? all assets are sold. મિત્રો all assets are sold. એમાં હું થોડો ચેન્જ કરું છું ક્વેશ્ચનમાં. all assets are sold at 40 lakhs એવું કરું છું. 40 lakhs. હવે જોવો આનો જવાબ. ઓપનિંગ WDV everyone 30 lakhs. एक्चुअल कोस्ट ऑफ असेट एक्वायर्ड आमा एक ज वार लीधेली छे એટલે આ 5th जुलाई वाળી જ આવશે બરાબર છે. एक्वायर्ड ભલે કઈરી ઇન્સ્ટોલ તો મોડી જ કઈરી છે 12 lakhs બરાબર. અહીંયા લખવું હોય તો લખી શકાય ઇન્સ્ટોલ્ડ ઓન 5th December એટલે ટોટલી થઈ જાય 42 lakhs. Assets transferred during the year. Friends, all assets. કેટલામાં ટ્રાન્સફર કરી? 40 lakhs માં. 40 lakhs. તો જોવો જોઈ હવે શું થશે? તમારી પાસે બેલેન્સ બિફોર ડેપ્રી વધે છે 2 lakhs rupees. આનું શું કરવાનું? કેન એનીબડી? 2 lakhs rupees વધ્યા. कोई है घर पे? हेलो यस આવી ગયો છે જવાબ. લોસ ઓન અસેટ છે. લોસ ઓન અસેટ બરાબર. પણ સુમિત, આકાશ, ભાવિક, અંકિત, ચેલ્સી, વિશ્વા બરાબર છે, દર્શન, એ બધી વાત સાચી. પણ ડેપ્રી નહીં લેવાનો. 2 lakhs rupees આપણી પાસે વૈધા જ છે 2 lakhs rupees. તો એના ઉપર 15% ડેપ્રી લઈ લઈએ. વાત થઈ જાય પૂરી. all assets are sold. Yes, good. No debris because there is no asset. Very good. Asset જ નથી. ન रहेगी assets, ન मिलेगा debris. જો asset જ ન હોય તો debris નો તો કોઈ સવાલ જ નથી આવતો. નીલ. અને ક્લોઝિંગ WDV before debris પણ નીલ. અને એની બદલે તમારે શું કરવું પડશે? સ્ટેટમેન્ટ શોઈંગ કેપિટલ ગેઇન ઓર લોસ. ફ્રેન્ડ્સ, એની સામે તમારે એક સ્ટેટમેન્ટ બનાવવું પડશે કેપિટલ ગેઇન ઓર લોસ નું. ચલો જોઈએ. એમાં આપણે શું કરીશું? સેલ કન્સિડરેશન. કેટલું છે સેલ કન્સિડરેશન? તો કે 40 lakhs લેસ. અહીંયાથી શું લેસ કરવાનું? લેસ ઓપનિંગ WDV. ઈ થાય છે ઓપનિંગ WDV કેટલી થાય છે? 30 lakhs. અને સાથે બીજું શું છે? એડિશન. ઈ કેટલું છે એડિશન? 12 lakhs. એટલે ટોટલ થયા 42 lakhs. થશે 42 lakhs. એટલે જે જવાબ આવશે એ પોઈન્ટ નંબર સી, શોર્ટ ટર્મ તમે જે લખ્યું હતું ઈ જ કેપિટલ લોસ. જે બધી અસેટની વેલ્યુ
42 lakhs હતી ની આપણે બધી જ અસેટ્સ 40 lakhs માં સેલ કરી નાખી ફ્રેન્ડ્સ એ બધી જ અસેટ્સ 40 lakhs માં તમે વેચી નાખી તો તમને 2 lakhs રૂપીસ નો શોર્ટ ટર્મ કેપિટલ લોસ અને depreciation no depre shall be allowed in respect of such block આ ડેપ્રીમાં હવે કોઈ આ બ્લોકમાં સોરી કોઈ આ ડેપ્રીમાં કોઈ બ્લોક મળશે નહીં આ બ્લોકમાં હવે કોઈ ડેપ્રી મળશે નહીં તો હવે કોઈ મને કહી શકે કે કઈ બે સિચ્યુએશન છે કઈ બે સિચ્યુએશન છે કે જેમાં ડેપ્રી નથી મળતો એવી બે સિચ્યુએશન ચેટ રૂમમાં પ્લીઝ when WDV is nil હા બરાબર છે આકાશ એને બધાએ જે જવાબ આપ્યો ક્યાંથી આવે ડેપ્રી WDV નો હોય ત્યારે એન ઓલ અસેટ સેલ કરી ત્યારે વેરી ગુડ નો ડેપ્રિસિએશન જો હું અહીંયા લખું છું તમારા શબ્દોને વાચા આપું છું એને બે રીતે કહેવાય ઇન કેસ ઓફ બ્લોક ઓફ અસેટ્સ in case of block of assets no depreciation shall be allowed in following two situations બે સિચ્યુએશન માં કોઈ ડેપ્રી ન મળે ફર્સ્ટ when block ceases to exist in or sutyo when block ceases to exist means all assets in a block are transferred બ્લોક ની બધી જ અસેટ ટ્રાન્સફર થઈ ગઈ when block ceases cease એટલે ખતમ થવું to exist બ્લોક જ ન રહ્યો ન રહેગી અસેટ ન મિલેગા ડેપ્રી બરાબર છે અને બીજી સિચ્યુએશન when WDV becomes 0 or negative જ્યારે WDV છે રિટર્ન ડાઉન વેલ્યુ છે એ કાં તો 0 અથવા નેગેટિવ થઈ છે આ બંને સિચ્યુએશનમાં હવે જરા મને કયો જોઈએ when block ceases to exist એમાં શું થાય block ceases to exist જે થયો હોય એમાં તમને કેપિટલ ગેઇન થાય કે કેપિટલ લોસ થાય કોઈ કહી શકે when block ceases to exist ડેપ્રી તો ન મળે એ વાત સાચી whether capital gain or capital loss capital loss જ ઓકે ગેઇન નો થાય બાળકો જરા કયો તો ઓકે મયુર કહે છે ગેઇન આયુષી આકાશ અને ભાવિક કહે છે બે ભાવિક એવું ન હોય કઈ આપણા મિત્રો હોય એટલે એમ કે કોઈનો પક્ષ ન લેવો જે સાચું હોય કહેવાય ગેઇન થાય તો ગેઇન થાય ને લોસ થાય તો લોસ હવે થોડું 80 જેટલું હોય એવું થાય એમ નહીં કૃતિક રાજકારણી નહીં બનવાનું હું ખાલી એમ પૂછું છું ગેઇન થાય કે લોસ થાય એમ યસ બોથ સર પણ અસેટ જ નથી રહી તો પછી ગેઇન કે લોસ એમ નહીં ભાવિક અસેટ નથી રહી પછી ગેઇન લોસ તો થાય ને તું અસેટ સેલ કરે છે તો એના ઉપર તને સમજ
WDV કરતા હવે બધા જ સમજો, બોથ આન્સર સાચો છે, બંને થઈ શકે. All assets may be sold at more than opening WDV plus actual cost. All assets may be sold at less than opening WDV or cost. જો હું તમને બતાડું, આપણે જે ઉપરનો ક્વેશ્ચન કર્યો તો આ રહ્યો, જો આ જરા જોવો, બધા સ્ક્રીન ઉપર આવી ગયો છે. Look at this particular question, please. Opening WDV 30 lakhs. Actual cost of assets acquired 12 lakhs. એટલે ટોટલ 42 lakhs. એમાંથી 40 lakhs મિત્રો બાદ કર્યા, 40 lakhs બાદ કરી નાખી. એટલે બેલેન્સ બિફોર ડેપ્રી શું થઈ ગયું? 2 lakhs. બેલેન્સ બિફોર ડેપ્રી 2 lakhs. પણ બેલેન્સ છે, WDV છે, પણ બ્લોકમાં અસેટ જ નથી, એટલે ડેપ્રિસિએશન ન મળે, જેનો જવાબ તમે બધા આપ્યો. હવે માની લ્યો અહીંયા જે લોકો એવું કીધું હતું ખાલી લોસ થાય, એ જરાક અહીંયા ચેન્જ કરું છું. જો all assets in a block are sold at 51 lakh. All assets in a block are sold at 51 lakhs. All assets in a block are sold at 51 lakhs. તમે કહો સર આ તો કાલ જેવું થઈ ગયું, WDV છે એ નેગેટિવ થઈ ગઈ, WDV નેગેટિવ થઈ ગઈ. કાલે શું હતું ખબર છે? Some of the assets are sold at 51 lakhs. Some of the. આજે શું છે? All the assets. જરાક વિચારો, CS કરો, અપ્લાય કરો CS, કે બધી અસેટ કા લોસ થી સેલ કરી શકીએ અને કા ગેઇન થી કરી શકીએ. All the assets are sold at less than opening WDV plus actual cost more than. એટલે મિત્રો જો હવે અહીંયા શું થઈ જાય? ડેપ્રી તો નીલ જ, ક્લોઝિંગ WDV એ નીલ થઈ જાય, પણ પછી સેલ કન્સિડરેશન કેટલું થાય? 51 lakh. બધા જવાબો તમારી સામે લખું છું. સેલ કન્સિડરેશન થાય 51 lakh. ઓપનિંગ WDV એડિશન તો 42 lakhs છે જ, એટલે આ 9 lakhs છે એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય ને આ વાક્ય તો આપણું કન્ટિન્યુ છે. નો ડેપ્રી શેલ બી અલાઉડ. એટલે જો when block ceases to exist, સેલ એની એક સિચ્યુએશન શું હોય? સિચ્યુએશન નંબર 1 શું હોઈ શકે? એવરીવન, સિચ્યુએશન નંબર 1 છે sale consideration is more than opening WDV plus actual cost. Situation number 2, sale consideration is less than opening WDV plus actual cost. સર અચ્છા, આમાં ગેઇન થાય. જો આ ગેઇન કીએ કવિ આને. એક જ મિનિટ આકાશ. આ ગેઇન અને આ છે લોસ, બરાબર? જ્યારે when WDV becomes 0 or negative માં તો શું હોય? Sum of the asset. આ ક્યારે છે? ઓલ નથી વેચી. Sum of the assets are transferred. અમુક અસેટ ટ્રાન્સફર કરી હોય તો એમાં એક જ સિચ્યુએશન હોય, એટલે લખવાની જરૂર નથી. સેલ કન્સિડરેશન ઇઝ મોર ધેન ઓપનિંગ WDV પ્લસ એક્ચ્યુઅલ કોસ્ટ. યસ ફ્રેન્ડ્સ. હવે બોલો પ્લીઝ, કઈક ક્વેશ્ચન હતો જોઈ. આ બધું મેં લીટામાં આપ્યું છો તમને, તો પણ હું અહીંયા લખીને જ બતાડું છું, એટલે તમે એની સાથે કનેક્ટ થઈ શકો. કઈ ક્વેશ્ચન હતો કોઈને? સર હા બોલો. આ પેલું જે છે બધી અસેટ ટ્રાન્સફર કરી દીધી હોય, હા, તો એમાં તો ગેઇન થવું પ્રેક્ટિકલી તો પોસિબલ ન કહેવાય. નો કેમ નો કહેવાય? બધી અસેટ કેમ નો વેચ? કારણ કે
બધાય તો એની ઓરિજિનલ જેટલી કોસ્ટ હોય એટલે તો રિકવર ન થઈ શકે ને, ડિપ્રિશિયેબલ. એ પણ કેમ ન થાય એમ? માન કે આકાશ, મારી પાસે 3 બિલ્ડિંગ હતા, મારી ફેક્ટરીના 3 જુદા જુદા બિલ્ડિંગ હતા, એટલે બ્લોક હતો બિલ્ડિંગનો. એ બ્લોક છે, ઓપનિંગ WDV 1.5 કરોડ રૂપિયા હતી, 1,50,00,000 lakhs. આ વખતે 50 lakhs નું બિલ્ડિંગ લીધું, એટલે ટોટલ 2 કરોડ થયા. હવે કાંઈ પણ થયું, મેં નક્કી કર્યું કે આપણે ભાડે હવેથી બિઝનેસ કરવો છે, તો 3 બિલ્ડિંગ વેચી નાખ્યા આકાશ. તો મેં ઓલા તો 10 વર્ષ પહેલા લીધા હતા, બરાબર છે. અત્યારે એના મને 3 બિલ્ડિંગ ની શું થાય વેલ્યુ? ઓપનિંગ WDV 1,50,00,000, આ 50 lakhs, એટલે 2 કરોડ થયા. એની સામે મેં બધા 3 બિલ્ડિંગ વેચ્યા છે, એ 2,80,00,000 lakhs માં વેચ્યા. તો કેમ ન થાય? થાય ને? હા, બરાબર, રેડી. બરાબર ને? એટલે તારી વાત સાચી છે. તું પ્લાન્ટ એન્ડ મશીનરી માં ને એમાં ન થાય, પણ આપણે એમ ન કહી શકીએ આકાશ કે ન જ થાય એમ. મીન્સ યુ કેન નોટ ડાયરેક્ટલી રિમૂવ ધેટ પોસિબિલિટી એમ. તું પ્રેક્ટિકલી બરાબર છે, તું એમ કે સર અસેટ વેચી એમાં એટલા રૂપિયા ક્યાંથી મળે કે જે એની વેલ્યુ કરતા વધારે હોય, પણ બિલ્ડિંગમાં ને એમાં થઈ શકે ને. ઈ છે પેટન્ટ છે, ઇન્ટેન્જિબલ છે, એમાં હોઈ શકે. ટાઈમ વેલ્યુ ઓફ મની જેવી કઈક વસ્તુ છે, એમાં થાય. બરાબર છે, તો આપણી પોસિબિલિટીને શું કામ રિમોટ બનાવી દેવી જોઈએ? તો થાય તો થાય. આપણને એક્ઝામમાં એમ કે, અથવા તું પ્રેક્ટિસ કરતો હોય, ક્લાયન્ટ એમ કે ભાઈ આ બધી અસેટ જે છે એ અમે આટલા વધારે રૂપિયામાં વેચી, તો આપણું કામ ઈ નથી કે ભાઈ શું કામ તમે વેચી ને એવું થાય ને. આપણે તો શું કહેવાનું કે ભાઈ તમે ઈ સેલ કરી છે, એના અમને ડોક્યુમેન્ટ્સ બતાડો, એટલે અમે તમને ડેપ્રી. તો જો વધારે મળે તો ગેઇન થાય. અને જે તું કેસ ઈ વાત સાચી, સેકન્ડ સિચ્યુએશન વધુ પોસિબલ છે. સેકન્ડ કે સેલ કન્સિડરેશન ઇઝ લેસ ધેન ઓપનિંગ WDV પ્લસ એકચ્યુઅલ કોસ્ટ, તો લોસ જાય. એવરી અને એ જે લોસ જાય, કેપિટલ લોસ, હા, કેપિટલ લોસ. હા, તો બીજો કોઈ કેપિટલ ગેઇન છે એની આમે સેટ ઓફ થાય ને પછી? હા, સવાલ જ નથી. ઈ આપણું પાછું કેપિટલ ગેઇન નું ચેપ્ટર, સેટ ઓફ લોસીસ. શોર્ટ ટર્મ કેપિટલ લોસ કેન બી, મિત્રો બધા, શોર્ટ ટર્મ કેપિટલ લોસ કેન બી સેટ ઓફ ઓનલી એન્ડ ઓનલી એન્ડ ઓનલી એન્ડ ઓનલી એન્ડ ઓનલી અગેન્સ્ટ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. પણ બીજા કોઈ હેડ સામે નહીં, બીજા કોઈ હેડ સામે નહીં સેટ ઓફ થાય. બીજું આકાશ બોલો. બસ એટલું જ, રેડી. અને સેલ કન્સિડરેશન, WDV becomes zero or negative. Sale consideration is more than opening WDV plus actual cost. એમાં શું થયું ખબર છે? બ્લોકમાં અસેટ છે, જો હું લખું છું, કદાચ કોઈને સમજવામાં કઈ પ્રોબ્લેમ થતો હોય આ સેકન્ડમાં. સ્ટીલ there are certain asset. in a બ્લોકમાં અમુક અસેટ છે, but no WDV. WDV નથી. As it becomes negative. કારણ કે નેગેટિવ થઈ ગઈ. ટૂંકમાં ફ્રેન્ડ્સ, જબ તક હે બ્લોક તબ તક હે ડેપ્રી, जब तक है WDV तब तक है डेप्री. જ્યાં સુધી બ્લોક હોય ને ત્યાં સુધી ડેપ્રી છે. બ્લોક જ ન હોય તો ન રહેગા બ્લોક, ન મિલેગા ડેપ્રી. બરાબર છે? ન રહેગી WDV, ન મિલેગા ડેપ્રી. જો WDV ન હોય તોય ડેપ્રી નહીં મળે, અને બ્લોક નહીં હોય તોય. તો ડેપ્રી લેવું હોય તો શું હોવું જોઈએ? જ્યાં સુધી બ્લોકમાં અસેટ્સ હોય. છે અસેટ, આ છે. WDV છે, આ છે. ડેપ્રી હશે, આ હશે. બરાબર છે? અસેટ પડી છે પણ WDV નથી. અસેટ છે પણ WDV નથી, તો નો ડેપ્રી. WDV છે પણ અસેટ નથી, તોય નો ડેપ્રી. બરાબર છે એવરીવન? ઇઝ ઇટ ક્લિયર? જો જોઈ બધાને સમ રીએ છે તો એક હોજ્જાએ મસ્ત. હવે તો
સર અમે ગણીને તો જ અમને અમુક ક્લેરિટી આવે છે, અધરવાઇઝ નથી આવતી. ઓકે, એવું છે, કાંઈ વાંધો નહીં, એક બે સમૂહ આપી દઉં છું તમને. ચલો ગણી દેજો. એ ચલો ફ્રેન્ડ્સ, કમ્પ્યુટ અલાવેબલ ડેપ્રિસિએશન બરાબર છે ઇન કેસ ઓફ 3 અસેટ્સ. કોઈ મને કહી શકશે ત્રણેયનો રેટ ઓફ ડેપ્રી? જો જોઈ 3 પોઈન્ટ છે ટોટલ. પેલો છે આમ દેખાય છે. હવે ઓપનિંગ ડબલ્યુડીવી as on 1/4/2019 30 lakhs, assets acquired but installed 12 lakhs, all assets are sold at 32 lakhs. computers છે, computers બરાબર. opening WDV 55 lakhs, assets acquired on 5th November 2019 27 lakhs, and opening WDV as on 1/4/2019 5,80,000, assets acquired on 5th July 2019 2 lakhs, and some of the furnitures are sold at rupees 4,10,000. ચલો ઓહો, જવાબો આવવા માંડ્યા છે. કેટલો ડેપ્રી મળશે ઈ કેજો. યસ, પાયલે જે પરસન્ટેજ લખ્યા એ સાચા છે, દર્શને આપ્યા છે બરાબર, બહુ સરસ. આજ મારે કઈક ચેટ રૂમ મોડો ખુલે, તમે જવાબ આપો છો ઉપર થોડી સ્પીડ ને કારણે. પ્લાન્ટ એન્ડ મશીનરી 15, કમ્પ્યુટર 40 ને ફર્નિચર 10 બરાબર છે. ખરેખર મિત્રો આનું એક તમારે સ્ટેટમેન્ટ બનાવવું જોઈએ અને એમાં બધું જ લખવાનું, ટેબલ આખું બનવું જોઈએ. 2 મિનિટ આ મીટિંગ ની બાકી છે, ત્યાં આપણે પૂરું કરીએ, નહીતર નવી મીટિંગમાં એ ડિસ્કસ કરીશું, કોઈ વાંધો નહીં. જો પહેલું 30 lakhs 12 lakhs ની નવી અસેટ, પણ ઓલ અસેટ્સ આર સોલ્ડ at 32 lakhs, એટલે નો ડેપ્રી ઇન કેસ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. કમ્પ્યુટર્સ 55 lakhs અને 27 ના નવા લીધા, તો 55 lakhs ઉપર 40%, 55 lakhs ઉપર 40% અને 27 lakhs ઉપર 20%. એટલે કમ્પ્યુટર્સ ઉપર આવે છે 27,40,000 બરાબર ડેપ્રી,
અને ફર્નિચર ફિક્સચર 580 પ્લસ 2 lakhs 780 માઇનસ 410. મિત્રો એમાંય નહીં આવે ને ડેપ્રી કે આવશે? જો તમે ચેક કરો તો એમાં લખ્યું છે સમ ઓફ ધ ફર્નિચર્સ આર સોલ્ડ. સમ ઓફ ધ એટલે 370 વધે છે, એના ઉપર 10%. મારે ટોટલ ડેપ્રિસિએશન જોવો જોઈએ તમારે કેટલો આવે છે. ગુડ, થેન્ક યુ, વેરી ગુડ. આને હેલ્પિંગ હેન્ડ કન્સ્ટ્રક્ટિવ વે માં કામ કરી રહ્યા છે. $27,77,000. ચલો 27,77,000. વેરી ગુડ, બધાએ આપી દીધો છે જવાબ. આ મીટિંગ મિત્રો અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ મીટિંગમાં આપણે મળીએ છીએ. થેન્ક યુ. આ જવાબ એ જોવો બધા લખેલો જ. ચેક ઇટ. કોઈને કઈ સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ શકો છો. સ્માઇલ પ્લીઝ. તમારે ક્વેશ્ચન આન્સર બંને આવી જશે. અને કેપિટલ ગેઇન જશે કે લોસ છે એ કહી દો ભાઈ. હેલ્પિંગ હેન્ડ 10 lakhs rupees નો તમને શોર્ટ ટર્મ કેપિટલ લોસ જશે. 10 lakhs નો શોર્ટ ટર્મ કેપિટલ લોસ. ઓલ ધ અસેટ્સ આર ટ્રાન્સફર્ડ. હવે ન્યુ મીટિંગમાં આપણે મળીએ છીએ. યસ, જો આ લખાઈ ગયો છે આખો આન્સર. ટેક એ સ્ક્રીનશોટ એન્ડ કીપ ઇટ વિથ યુ. ગ્રુપમાં શેર કરી દો તો આજનો ક્વેશ્ચન. યસ ફ્રેન્ડ, વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, that is a note which is given to demotivate all taxpayers for in case of incurring expenditure in cash. To demotivate people from incurring expenditure in cash, see this particular provision. Cash expenditure exceeding rupees 10,000 not to be included in the actual cost. Not to be. Expenditure in respect of which a payment or aggregate or payment made to a person in excess of rupees 10,000 is made otherwise than account pay, cross check, demand draft or ECS. હા મિત્રો, તો આપણે બે સિચ્યુએશન ભણ્યા. હું સાથે જ છું જાગૃત અવસ્થામાં. એક તો કે ડેપ્રિસિએશન દર વખતે મળે જ, પણ બે પરિસ્થિતિમાં ડેપ્રિસિએશન ન મળે. એક તો when block ceases to exist, અને બીજું એટલે કે block ceases to exist means all the assets in a block are transferred, and second is when WDV becomes zero or negative. જ્યારે WDV છે 0 or negative થઈ જાય. એટલે મેં તમને ત્યારે પણ કીધું જબ તક है block तब तक है डेप्री, जब तक है WDV तब तक है डेप्री. એ આપણે વાત કરી. એક ક્વેશ્ચન પણ એનો કેલ્ક્યુલેટ કર્યો, તમે જવાબ એ બધાએ આપી દીધો. હવે એક નવો પોઈન્ટ ઈ છે કે 10,000 રૂપિયાથી વધારેની અસેટ કે કોઈ એક્સપેન્ડિચર અસેટ માટેનો જો તમે રોકડેથી કરશો તો તમને એ કેપિટલ એક્સપેન્ડિચર અથવા તો એ અસેટ ઉપર ડેપ્રી મળશે નહીં. માની લ્યો કે મેં ઓફિસ માટે એક લેપટોપ પરચેસ કર્યું મારા બિઝનેસ માટે, 35,000 રૂપીસનું આવ્યું અને એ મેં રોકડેથી પેમેન્ટ કરી દીધું, કેશ પેમેન્ટ કરી દીધું. જેની પાસેથી લીધું એ બહુ ખુશ થયો, બરાબર છે, પણ મને આ કમ્પ્યુટર ઉપર ડેપ્રી મળશે નહીં. આ લેપટોપ 10,000 rupees expenditure in respect of which a payment or aggregate of payment made to a person in excess of rupees 10,000 is made otherwise than account pay, crossed check, DD or ECS is allowed. E ચાલશે. અચ્છા મિત્રો, મેં હમણાં ઓફિસ માટે એક 8,000 રૂપીસ નો ફોન લીધો, ઓફિસ પર્પઝ માટે 8,000 રૂપીસ મોબાઈલ ફોન રોકડેથી લીધો. મને ડેપ્રિસિએશન મળે કે નહીં એના ઉપર કયો તો. whether I can claim depreciation 8,000 rupees નો મોબાઈલ ફોન
ઓકે મળે બધા કહે છે શું કામ because it is less than હા એ 10,000 રૂપિયાથી ઓછું છે એટલા માટે પણ મેં 25,000 રૂપીઝનો મોબાઈલ લીધો હોય અને રોકડેથી લીધો હોય તો મને એના ઉપર ડેપ્રિસિએશન મળે નહીં. તો જ્યારે પણ તમે અસેટ ઉપર ડેપ્રી ગણો ત્યારે આ કેલ્ક્યુલેશન રેટ્સ ઓફ ડેપ્રી આપણે જો તમને યાદ હોય તો કરી નાખ જુદા જુદા રેટ્સ છે તમને જનરલી એક્ઝામમાં આપ્યા જ હશે. ડેપ્રી ઇન કેસ ઓફ ન્યુલી એક્વાયર્ડ અસેટ પણ કર્યું. હવે ફ્રેન્ડ્સ એ એકવાર યાદ દેવડાવવા માંગુ છું. ઇન કેસ ઓફ ન્યુલી એક્વાયર્ડ અસેટ assessee can claim 50% of normal debris if the following two conditions are satisfied. If asset is acquired during the previous year and if it is used for less than 180 days during the previous year. Just a minute. આ જોવો જોઈ please. ABC Limited has acquired a plant and machinery on 15th Feb 2020 at rupees 30 lakhs. It is installed on 12/12/20. 12/12/20. Compute debris for AY 2020-21 and 21-22. Please, friends. Can anyone મને 2 વર્ષનો ડેપ્રી કયો આના ઉપર? ઓહો આટલી ઝડપથી નિરાતે હો. ઓકે ભાવિક કેવું કે છે ન્યુલી ભાવિક મેં 2 વર્ષનો ડેપ્રી પૂછ્યો છે પ્લીઝ જરા હોલે હોલે. I want correct answer, may not be quick. રૂવી બરાબર છે ઈ ડિપ્લોમેટિક આન્સર છે 2021 માં ના મળે. ઓકે સોરી 20 મને એમ છે 2021 માં મળે એવું તે લખ્યું છે ના 2021 માં ના મળે. AY 2021 હો PY 1920. ચલો કારણ સહિત આવવાનું હો બધાએ ખાલી આમ ઉચક જવાબ નહીં એની સાથે લખો શું કામ ન મળે. ચલો પેલો પ્રશ્ન આ પૂછું છું. આ યરમાં શું થાય? ગુડ યસ 2021 માં ના મળે. કૃતિકે ઈ જ કે છે ઇન્સ્ટોલ નથી થયું. વેરી ગુડ તમે ખૂબ સરસ ભણ્યા છો ને સારું સાંભળ્યું છું બરાબર છે બસ આમ જ પરફેક્ટ છે નહોતી જ ઇન્સ્ટોલ થયું એટલે નીલ ડેપ્રી નો ડેપ્રી. No debris shall be allowed. No debris as assets are not installed during the PY 2019-20. 19-20 માં નહીં. અચ્છા હવે
for 2021? PY 2021 માં ફર્સ્ટ કન્ડિશન ફોલો નથી થતી, ન્યુલી એક્વાયર્ડ ની એટલે નહીં મળે. ઓકે, ધ્રુવી કે છે AY 21-22 માં હાફ ડેપ્રી 6 lakhs because installed on 12/12. ઓકે, બીજા બધા ચલો, બધા જ આપે જવાબ. ઓકે, કૃતિક 50% કે છે, બરાબર છે. વેઇટિંગ ફોર અધર આન્સર્સ. બધા એકવાર પોતાની રીતે હાફ મળશે. અક્ષિત કે છે ફૂલ મળશે. અક્ષિત કઈ રીતે ફૂલ? અક્ષિત 12/12 ના ઇન્સ્ટોલ થઈ છે અસેટ, 12/12/2020 ના. પણ સર અક્વાયર્ડ તો પ્રીવિયસ યર માં કરી હતી ને. બરાબર છે, વેરી ગુડ. એ આન્સર સાચો છે. મિત્રો બધા જ આ ગોટે ચડાવવા માટે સ્પેશિયલી ઓર્ડર દઈને બનાવ્યો હતો. PY 2021 AY 21-22 માં આ અસેટ જે છે 30 lakhs multiplied by 15%. પૂરેપૂરા જ 30 lakhs multiplied by 15 એટલે કે 4,50,000. રૂલ ઓફ 50% ઓફ નોર્મલ. ચોક ગયે? આ તો ટાઈટ ના 3 પેકેટ આવ્યા એટલું આમ આશ્ચર્ય છે. બરાબર છે, એક સાથે બાય 1 get 1 3. એટલે ચોક 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 ગઈ. Rule of 50% of normal depreciation will not be applicable. Two conditions. Oh, Barko, two conditions should be satisfied. જો એક કંડિશન શું ખબર છે? asset must be acquired during the PY. અચ્છા, આપણા આ ક્વેશ્ચન માં PY ક્યુ થવું જોઈએ? 2020-21. બરાબર. અને બીજું, asset must be used for less than 182 days. Hey, 180 days. 182 days તો ઓલા રેસિડેન્શિયલ સ્ટેટસ. હું પણ જોઈ. Two conditions should be satisfied. Assets must be acquired. Asset must be acquired during the PY 2021 and asset must be used for less than 180 days. So if both above satisfy, if both above conditions are satisfied, so assessee is eligible for 50% of normal depri. બરાબર છે. આપણા કેસમાં આ ન્યુલી એક્વાયર્ડ અસેટ નથી. ઇટ્સ નોટ એ ન્યુલી એક્વાયર્ડ. પ્લીઝ. It was acquired during the earlier previous year. Friends, એ earlier previous year માં લીધેલી છે, current previous year માં નથી લીધી. As it was acquired during the earlier previous year, no depreciation shall be allowed in earlier previous year. And in this year, it may be installed at any time, whether before 180 days or after 180 days. It doesn't make any difference. Now that asset is eligible for full depreciation. હવે એ asset eligible.
એ કદાચ 31 માર્ચ 21 માં પણ ઇન્સ્ટોલ થયો હોત ને 31 માર્ચ 21 માં તો પણ એના ઉપર પૂરેપૂરો ડેપ્રિસિએશન મળત. ઇઝ ઇટ એવરીવન ક્લિયર? હાફ ડેપ્રી નહીં, ફૂલ ડેપ્રિસિએશન. બરાબર છે સર? ઇન્સ્ટોલ જ ના કરી. અરે ભાવિક ઇન્સ્ટોલ કરી છે. ભાવિક ઇન્સ્ટોલ કરેલી છે. પીવાય 1920 માં નથી કરી. આઈ એમ ટોકિંગ અબાઉટ પીવાય 2021. જાગતે રહો બધા. જો મારા બે જવાબો છે. હવે તમે સ્ક્રીન ઉપર જો. અલાવેબલ ડેપ્રી એટલે જ હું લખું છું. બોલેલું ભૂલાય, લખેલું વંચાય. બરાબર છે. અલાવેબલ ડેપ્રી ફોર પીવાય 1920 એવાય 2021 નો ડેપ્રી. ભાવિક ઉપર ડેટ તો જો. ઇટ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઓન 12/12/20. સો ઇટ ઇઝ રેડી ટુ યુઝ. એટલે પ્રશ્ન એ હતો, તમારા બધાનો જવાબ ઈ સાચો પડ્યો કે 1920 માં એ ન થાય. યસ. આર્યો ક્વેશ્ચન ધ્રુવી પ્લીઝ. ક્વેશ્ચન આન્સર બે આપું છું કોમ્બો. સ્ક્રીનશોટ એવું હોય તો લઈને પછી નોટ ડાઉન કરી લ્યો નોટમાં. હા, નોટ ડાઉન નોટમાં જોઈ ને. તો જોઈ લોકડાઉનમાં નોટ ડાઉન. ચેક ઇટ. ક્વેશ્ચન આન્સર બધું જ સાથે જ. આત્મનિર્ભર બનો. હું મોકલું કે ન મોકલું પીડીએફ, આપણી પાસે હોય જ ડેટા. અરે સર જો ઇન્સ્ટોલ નો. ઓકે, તું એમ પૂછે છે, મને એમ કે તું એમ કે છે. ઓકે ભાવિક, નેચરલી ઇન્સ્ટોલ જ ન કરી હોય તો તું કે જોઈ. ત્રીજો હજી એક ફેસબુક જોઈ કે ઇન્સ્ટોલ જ ન કરી હોય તો ન મળે. સવાલ જ નથી. તો 1920 માં ન મળે, 2021 માં ન મળે. પછી જેથી હવે કહેવાનો કવિનો મતલબ ઈ છે કે જે શીખવાડવું છે એ છે, એ તો તમને આવડે જ છે કે ઇન્સ્ટોલ ન કરી. આમાં ચોક ગઈ શું હતું ખબર છે કે પછી જયારે ઇન્સ્ટોલ કરી ત્યારે ઓલું 180 ડેઝ વાળું નથી જોવાનું. એ ક્યારે જોવાનું છે? if asset is acquired during the PY and used for less than 180 days. બાકી asset acquired earlier PY માં હોય and installed in this PY, then you should not check the period of 180 days. That becomes irrelevant. એમ હું કહું છું. એટલે બધા જો તમે બધા જ એટલે આ ક્વેશ્ચન આ તમારી સામે, અને આમાં મોટા ભાગે ભૂલ કરે છે બધા. તમે કઈ રેવી નહીં, ઓન એન એવરેજ પૂછશો ને, એ બધા 225 જ કરશે. 2,25,000 જ જવાબ દેશે. આ હિમાની અહીંયા છે, હિમાની ને પૂછ્યું નહોતું, નહીં તો હિમાની 225 જ દે. બરાબર ને હિમાની? તો એ 4,30 lakhs multiplied by 15% એટલે 4,50,000 આવે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ભાઈ બધાને આ ક્લિયર થાય છે? જરા ચેટ રૂમમાં કે અથવા આમાં કઈ ક્વેરી હોય તો પ્લીઝ. ગુડ. તો આ એક ખાસ તમે એક્ઝામમાં થોડું અથવા તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બરાબર છે, થેન્ક યુ. હવે જે છે એ આપણે પાછી આપણી ઓરિજિનલ પેલું હતું એમાં વયા જઈએ. જો એક બીજો પોઈન્ટ મારે જે તમને કરાવવાનો છે એ છે એડિશનલ ડેપ્રી. મિત્રો એડિશનલ એટલે વધારાનો. એડિશનલ એટલે વધારાનો. ઇન્ક્રીમેન્ટલ. જો જરા થિયરી વાંચજો પ્લીઝ બધા જ. લીધો હશે તમારી પાસે, અધરવાઇઝ સ્ક્રીન ઉપર. with a view to give a boost to the manufacturing sector, an additional depris shall be allowed to an industrial undertaking. Additional depreciation shall be allowed to an industrial undertaking. કોને એડિશનલ ડેપ્રી મળે પેલું એ યાદ રાખી લ્યો. કોને મળશે એડિશનલ ડેપ્રી? ખાલી અને ખાલી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ને મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય. જો નીચે સમજાયું જ. Such additional debris shall be in addition to the normal debris. Normal તો મળશે જ, ઉપરાંત વધારાનું. Eligible assessee, and assessee which is an industrial undertaking is engaged in the business of manufacture
or production of any article or thing. જે વ્યક્તિ કઈક વસ્તુ બનાવવાના બિઝનેસમાં હોય, manufacture or production of any article or thing shall only be eligible for such depreciation. અચ્છા કયો જોઈ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ને એડિશનલ ડેપ્રી નો લાભ મળશે? પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ને જરા ગ્રુપમાં કયો જોઈ નોર્મલ અને એડિશનલ ડેપ્રી નો લાભ મળશે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ને? હા હિમાની બોલો. You have raised your hand. Friends, પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ને નોર્મલ ડેપ્રિસિએશન મળે ઇન્કમ ટેક્સ માં ને એડિશનલ મળે કે ન મળે? યસ, નોર્મલ મળશે, બરાબર છે, એડિશનલ નહીં મળે. કોને મળશે? મેન્યુફેક્ચરિંગ સેક્ટર ને. પણ જ્યોતિ સીએનસી છે ફ્રેન્ડ્સ, તો એ મેન્યુફેક્ચરિંગ છે. ઇન ધ મેન્યુફેક્ચર ઓર પ્રોડક્શન ઓફ એની આર્ટિકલ ઓર થિંગ, તો એને મળશે, બરાબર, એડિશનલ. અને then it shall be helping hand shall be eligible for such additional depreciation. Jo, are you only an industrial undertaking? એને જ મળશે. એને પણ બધી અસેટ ઉપર નહીં મળે મિત્રો. એને પણ એડિશનલ ડેપ્રિસિએશન ખાલી એલિજિબલ અસેટ ઉપર જ મળશે. Additional depreciation is allowable only on eligible asset. બધા જ અસેટ ગમે હોય, કંપની હોય, ફર્મ હોય, પ્રોપ્રાઇટર હોય, કોઈ પણ હોય, પણ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ હોવું જોઈએ. હવે એલિજિબલ અસેટ એટલે શું જોવો? Any new machinery or plant which has been acquired and installed by the above assessee after 31st March 2005. તો હવે તો એને મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો. આ વર્ષથી એટલે કે 2005-60 આ પ્રોવિઝન આવી, એટલે આફ્ટર 31st March 2005. એ હવે 15 વર્ષથી આવી વાત ને. એટલે આપણે તો જે અસેટ લેશું એ હમણાં 1920 માં લીધી હશે. However, additional debris shall not be allowed in following asset. એ લોકો એવું ન કીધું કે એડિશનલ ડેપ્રી કોના ઉપર મળશે. બધી અસેટ ઉપર મળશે, પણ ફોલોઈંગ અસેટ ઉપર નહીં મળે. પણ જરા પ્લીઝ અસેટ તો ઘણી હતી. બિલ્ડિંગ, ફર્નિચર, ફિક્સચર, શિપ્સ, ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બરાબર છે. પણ એની ન્યૂ મશીનરી ઓર પ્લાન્ટ, એની ન્યૂ મશીનરી ઓર પ્લાન્ટ, એડિશનલ ડેપ્રી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ને ખાલી પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર જ. અચ્છા, જ્યોતિ સીએનસી લિમિટેડ ને એના બિલ્ડિંગ ઉપર એડિશનલ ડેપ્રી મળે? આવી જાવ ચેટ રૂમમાં. જ્યોતિ સીએનસી લિમિટેડ ને એના બિલ્ડિંગ ઉપર એડિશનલ ડેપ્રી મળશે? ગુડ. ના, નહીં મળે, બરાબર છે. ખાલી પ્લાન્ટ એન્ડ મશીનરી. 4 બ્લોક હતા, તમને યાદ હશે. એક બિલ્ડિંગ, એક ફર્નિચર, એક પ્લાન્ટ અને એક ઇન્ટેન્જિબલ. એમાં પ્લાન્ટ એન્ડ મશીનરી અને મિત્રો એની અંદર એ રિસ્ટ્રિક્શન છે. જો એની ન્યૂ મશીનરી પ્લાન્ટ which has been acquired and installed થાય પછી જ by the above assessee after 31st March 2005. However, additional debris shall not be allowed in the following assets. Ships and aircraft ઉપર નહીં મળે. ships અને એરક્રાફ્ટ, જો એને પ્લાન્ટ એન્ડ મશીનરી જ કહેવાય, પણ એના ઉપર નહીં મળે. Any machinery or plant which before its installation by the assessee was used, મિત્રો આ જોજો, any machinery or plant which before its installation by the assessee was used either within or outside India, either within or outside India. Second hand plant and machinery ઉપર નોર્મલ ડેપ્રી મળશે, પણ એડિશનલ ડેપ્રી નહીં મળે. Assets should be brand new. અચ્છા મિત્રો, ફોરેન માંથી એક પ્લાન્ટ એન્ડ મશીનરી લઈ આવ્યા અને આપણી ફેક્ટરીમાં ઇન્સ્ટોલ કરી તો મળે ને. ફોરેન માં યુઝ કરી હતી, ફોરેન માંથી લઈ આવ્યા. હવે આપણે અહીંયા લઈ છીએ, એના ઉપર મળશે? જોવો તો નહીં મળે. જો લખ્યું છે which was used either within or outside India.
સીધો મશીનનો ગાણવો ઉતરે અને તમે લ્યો ને બ્રાન્ડ ન્યુ તો જ, એટલે એનો અર્થ શું થયો? નવી પ્લાન્ટ એન્ડ. સેકન્ડ હેન્ડ ટુ સેકન્ડ હેન્ડ હોય, સેકન્ડ હેન્ડ તો સેકન્ડ હેન્ડ હોય. ઓકે, હા બરાબર છે ઈમાની. ત્રીજું, એની મશીનરી ઓર પ્લાન્ટ. મિત્રો આ યાદ રાખવાના છો એક્સેપ્શન. એની મશીનરી ઓર પ્લાન્ટ ઇન્સ્ટોલ્ડ ઇન એની ઓફિસ પ્રિમાઇસીસ. તમારી ઓફિસમાં જ્યોતિ સીએનસી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ, એને એર કન્ડિશન લીધા. એર કન્ડિશન કહેવાય પ્લાન્ટ એન્ડ મશીનરી, પણ ઈ એની એડમિન ઓફિસમાં ફિટ કર્યા, નહીં મળે. એની મશીનરી ઓર પ્લાન્ટ ઇન્સ્ટોલ્ડ ઇન ઓફિસ, એની રેસિડેન્શિયલ અકોમોડેશન ઇન્ક્લુડિંગ અકોમોડેશન ઇન ધ નેચર ઓફ ગેસ્ટ હાઉસ, એમ્પ્લોયના સ્ટાફ ક્વાર્ટરમાં ફિટ કરી હોય, ગેસ્ટ હાઉસમાં કંપનીના ગેસ્ટ હાઉસમાં ફિટ કરી હોય, તો ભલે એને કહેવાય પ્લાન્ટ એન્ડ મશીનરી, પણ એડિશનલ ડેપ્રી નહીં મળે. અચ્છા, એકવાર બધા કહી દો તો આના ઉપર કાંઈ નહીં મળે ને? નોર્મલ ને એડિશનલ બેય નહીં મળે ને આ બધી અસેટ ઉપર? હા, નોર્મલ મળશે, બરાબર છે. બસ પરફેક્ટ, તમે ઓન ધ ટ્રેક છો. એટલે જ ખાલી કન્ફ્યુઝ નથી ને એટલા પૂરતું પૂછું છું, ખીજાતા નહીં. નોર્મલ મળશે, એડિશનલ નહીં મળે. બરાબર, ઓફિસ એપ્લાયન્સીસ ઉપર નોર્મલ મળે, એડિશનલ નહીં મળે. પછી શું છે, જો એની ઓફિસ અપ્લાયન્સ ઓર રોડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, મિત્રો એક્સેપ્શન વાંચતા જાઓ. શિપ એરક્રાફ્ટ ઉપર ન મળે, બસ ઉપર ન મળે, ટ્રક ઉપર ન મળે, બરાબર છે, કાર્સ ઉપર નહીં મળે. આ બધું પ્લાન્ટ એન્ડ મશીનરી કહેવાય, પણ આ બધી ઇનએલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી છે. અને લાસ્ટ છે એની પ્લાન્ટ એન્ડ મશીનરી whose total cost is allowed as deduction. એની પ્લાન્ટ એન્ડ મશીનરી whose total cost is allowed as deduction. મિત્રો ઘણીવાર કેવું થાય છે ખબર છે, અમુક પ્લાન્ટ એન્ડ મશીનરી અમુક પર્પઝ માટે લીધી હોય ને, તમે એ આગળ કરાવીશ. જેમ કે સાયન્ટિફિક રિસર્ચ માટે પ્લાન્ટ એન્ડ મશીનરી લ્યો ને, તો 100% કેપિટલ એક્સપેન્ડિચર બાદ મળી જાય. જે મશીન સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે લીધું તમે કોઈ મશીન, કેડિલા વાળા અત્યારે શું છે, COVID-19 ની વેક્સિનના રિસર્ચ માટે કોઈ મશીન લે ને, તો એને પૂરેપૂરો ખર્ચ તરીકે બાદ મળી જાય 100%, જાણે કે રેવન્યુ. પછી કેડિલા વાળા એવું ન કહી શકે કે 100% અને 20% ડેપ્રી આપો ને. તો જો એક્સેપ્શન ફરીથી, શિપ્સ, એરક્રાફ્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરી which was either used within or outside India, any machinery or plant installed in any office, residential accommodation, guest house, other office appliances, and any plant and machinery whose total cost shall be allowed as, which is allowed as deduction. Sorry, જેની total cost તમને બાદ મળી ગઈ હોય. આટલી પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર એડિશનલ ડેપ્રી ન મળે. નોર્મલ ડેપ્રી તો મળે જ, સેકન્ડ હેન્ડ ઉપર મળે ને, ઓફિસ ઉપર મળે ને, રોડ ટ્રાન્સપોર્ટ ઉપર મળે. ફરીથી એકવાર, એડિશનલ ડેપ્રી ઓનલી ટુ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ. તમે આની નોટ્સ કેવું બનાવતા હોય તો આવું લખાય, એલિજિબલ અંડરટેકિંગ, ઓનલી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ, એલિજિબલ અસેટ, પ્લાન્ટ એન્ડ મશીનરી except the following, plant and machinery except the following. અને મિત્રો હવે તમને ક્વેશ્ચન ઈ છે કે સર એડિશનલ ડેપ્રી કેટલો? તો 20%. એડિશનલ ડેપ્રી shall be allowed at the rate 20% of the actual cost. તમે 10 લાખની પ્લાન્ટ એન્ડ મશીનરી લ્યો છો 10 lakhsની, અને બધી કન્ડિશન સેટિસ્ફાઈ કરો છો બધી જ, તો તમને પહેલા વર્ષે ફ્રેન્ડ્સ 15% નોર્મલ એટલે 1,50,000 અને 20% એડિશનલ એટલે કે 2,20%, ટોટલ 3,50,000 સીધા બાદ મળી જશે. પણ જો આ સેટ 180 ડેઝ કરતા ઓછી યુઝ કરી હશે, 180 ડેઝ કરતા, તો તમને નોર્મલના 50% મળશે અને એડિશનલ ડેપ્રીના પણ 50% મળશે. યસ ફ્રેન્ડ્સ, આજે આટલું આપણે રાખીશું. આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ને બધું આવતીકાલે ગણીશું.
સાથે આજના દિવસનો વિચારવાનો પ્રશ્ન એ છે કે આ એડિશનલ ડેપ્રીનું શું કારણ આવું આપવું અને એ ખાલી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ને આપવું એનું શું કારણ. બીજું મિત્રો, એડિશનલ ડેપ્રિસિએશન ખાલી ફર્સ્ટ યર જ મળશે. ફર્સ્ટ યર બાર લગાતાર નહીં મળે, ઓનલી ફોર ધ ફર્સ્ટ યર. પણ તમારે મને આવતીકાલે એ કહેવાનું છે કે આ એડિશનલ ડેપ્રિસિએશન ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ને આપ્યો આવો 20%, उसका राज क्या है? जरा सा हिंट કે કઈ બીજું? બરાબર છે કે સર્ફ કે ટાઇડ? એ તમે મને કાલે કહેશો. આવું તુફાની કેમ કર્યું ગવર્મેન્ટ? આપણી આજની મીટિંગ આજે અહીંયા આપણે પૂરી. Additional depreciation. Yes, friends. Yesterday we have discussed this particular point. Additional depre on new machinery or plant. સાવ લેક્ચર પૂરો થવા આવ્યો ત્યારે કર્યું હતું, પાછું એકવાર વાત કરી લઈએ. આજે યાદ રાખીએ કે with a view to give a boost to the manufacturing sector. ન્યુટ્રામુલ બોર્નવિટા નહીં, બરાબર, boost the manufacturing sector and additional depreciation. An additional depreciation shall be allowed to an industrial undertaking, subject to the provision given below. Such additional depreciation shall be in addition to the normal depreciation which is being allowed. Okay. Eligible assessee, ખાસ ટાઈપ નો વાંધો નથી, પર્સન કોઈ પણ હોય, but who is engaged in the business of manufacture or production of any article or thing. વસ્તુ બનાવતા હોય એને સર્વિસ સેક્ટર ને નોર્મલ ડેપ્રી મળે, એડિશનલ ન મળે. It is available on only on plant and machinery. મિત્રો, પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર જ મળે. પણ એ કેવી પ્લાન્ટ એન્ડ મશીનરી? એલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી, એટલે કે એલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી. Any new machinery or plant which has been acquired and installed by the above assessee after 31st March 2005. However, the additional depreciation shall not be allowed in case of the following: ships, aircraft, any plant. A second point, બહુ મહત્વનો, any machinery or plant which before its installation by the assessee was used either within or outside India. Any machinery or plant installed in any office premises or guest house or residential accommodation and on which total cost is allowed as a deduction under any other provision of the Income Tax Act. તમે જો મિત્રો ઓબ્ઝર્વ કરશો ને ગૌર કીજીએગા, બરાબર છે, ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડશે કે જનરલી એવી પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ની હોય જેને એડિશનલ ડેપ્રી મળે કે જેનો ઉપયોગ ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ માટે, કોઈ વસ્તુ બનાવવા માટે. નહીતર ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ પાસે પણ આજે અહીંયા સાપરમાં ઘણી ઇન્ડસ્ટ્રી છે, એની પાસે અસેટમાં શું છે? બિલ્ડિંગ છે. ઈ સાપરમાં જે ઇન્ડસ્ટ્રી છે એ દરરોજ એના એમ્પ્લોયને અહીંયા રાજકોટથી લઈ જાય, ત્યાં સાપર લઈ જાય અને પાછા મૂકી જાય, એના માટે એની પાસે બસ છે. આ બસ છે એ પ્લાન્ટ એન્ડ મશીનરી કહેવાય, ઓલું બિલ્ડિંગ એ પ્લાન્ટ એન્ડ મશીનરી કહેવાય. એ જે સાપરમાં ચલો બિલ્ડિંગ તો તમે એમ કહો કે સર એડિશનલ ડેપ્રીમાં બિલ્ડિંગ આવતું જ નથી, તો બસ તો પ્લાન્ટ એન્ડ મશીનરી કહેવાય ને. પછી ઈ જે સાપરમાં ઇન્ડસ્ટ્રી છે એની એડમિન ઓફિસ નું ફેક્ટરી બિલ્ડિંગ છે ને એની બાજુમાં એડમિન છે. એ એડમિનમાં એર કન્ડિશન ને એ બધું ફિટ કરેલું છે, બરાબર. ફેક્ટરીની સામેની બાજુ એમ્પ્લોય સ્ટાફ ક્વાર્ટર્સ, ત્યાં ઘણી બધી પ્લાન્ટ એન્ડ મશીનરી આપેલી છે. કંપનીએ એમ્પ્લોઈઝના બેનિફિટ માટે અમુક વસ્તુઓ ત્યાં આપેલી છે, બરાબર છે. તો આ બધી વસ્તુ પ્લાન્ટ એન્ડ મશીનરી છે. બટ એની પ્લાન્ટ એન્ડ મશીનરી which was installed in guest house, in office premises or in the residential accommodation of the employees are not entitled. મિત્રો, એના ઉપર એડિશનલ ડેપ્રી નહીં મળે, ભલે એ પ્લાન્ટ એન્ડ મશીનરી હોય. એ એક્ઝામમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે. બિસાઇડ્સ ધ નોર્મલ ડેપ્રી, એડિશનલ ડેપ્રી પ્લસ આ ઓવર એન્ડ એબોવ છે, તો કાલે કીધું તું તમને 20% છે એનો રેટ. 20% of the actual cost of the eligible asset in the previous year in which such asset is acquired and installed. Helping hand, બરાબર છે, in which such asset is acquired and installed.
જે વર્ષમાં એ અસેટ એક્વાયર કરી અને ઇન્સ્ટોલ કરી ને એ વર્ષમાં જ એડિશનલ ડેપ્રી મળે, પછી સબસિક્વન્ટ યરમાં ન મળે. યસ, થેન્ક યુ. However, if such asset is acquired and put to use for less than 180 days in the previous year, then the rate of depreciation shall be 50% of 20%, that is 10%. એટલે 10% તમને મળે. આટલી વાત આપણે કાલે કઈ રીતી. હવે મિત્રો જરાક વિચારો જોઈ, કયો જોઈ મને કે કોઈ પ્લાન્ટ એન્ડ મશીનરી છે એ PY 1920 માં ડેટ સાંભળજો, 1 જાન્યુઆરી 20 ના લીધી પ્લાન્ટ એન્ડ મશીનરી, 1 જાન્યુઆરી 2020 ના, અને એ લીધી 30 lakhs ની. ઓલ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ, બધી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, એલિજિબલ અંડરટેકિંગ છે, એલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી, 30 lakhs. તો એના ઉપર તમને કેટલો ડેપ્રિસિએશન ફર્સ્ટ યરમાં મળશે? 30 lakhs ની લ્યો તો ટોટલ ડેપ્રી, ટોટલ કહી દો કેટલો મળશે? ઓકે, નિખંજ કહે છે 30, એટલે કાંઈ ન કીધું હોય તો 15% લેવાના, એટલે નિખંજ ટોટલ કેટલા પર્સન્ટેજ થાય? નોર્મલ ના થશે 7.5%, નોર્મલ 55 નહીં, સોરી 7.5, અને એબનોર્મલ ના, સોરી એડિશનલ ના, યસ, ઓના 15 ના 50% મિત્રો, અને આના 10% એડિશનલ ના, એટલે ખરેખર જોવા જાને નિકંજ તો એ થાય 17.5. જોઈ મારી કઈ ભૂલ હોય તો કયો. 17.5 એટલે 30 lakhs ઉપર 17.5 તમે લ્યો, એટલે મારે તો જવાબ આવ્યો, આ તમારે કોઈને 3 lakhs આવ્યો છે, 30 lakhs છે, 30 મેં લખીને આપ્યું છે, 5,25,000. હા, સ્કોરપેટ નું કેલ્ક્યુલેટર યુઝ કરો. 30 lakhs ઉપર 17.5. ઓ બાળકો જાગો છો? ક્યાંથી અમુક જવાબો લઈ આવ્યા છે? યસ, નોર્મલ કેટલો? જો હું આપું છું જવાબ, નોર્મલ ડેપ્રી છે એ કેટલો આવશે? તો કે 30 lakhs ના 7.5, એટલે 2,25,000 નોર્મલ આવશે, અને એડિશનલ આવશે 3 lakhs, કારણ કે 180 ડેઝ કરતા ઓછી યુઝ થયેલી છે. મિત્રો હવે નેક્સ્ટ યર કેટલો ડેપ્રી મળે આ જ અસેટ ઉપર? કયો ને નેક્સ્ટ યર. બીજી કાંઈ પરચેઝ નથી કરી, બ્લોકમાં બીજી કોઈ અસેટ લીધી જ નથી, તો કેટલો ડેપ્રિસિએશન મળશે? ચલો નેક્સ્ટ યર, એટલે કે PY 2021, AY 21-22. ભાવિક કે છે 10,50,000. એ કઈ રીતે ભાવિકે કોઈ તું? 30 lakhs માંથી 5,25,000 બાદ કરવાના, એટલે આવ્યા 24,75,000, એના 15%. 371,250. ઘણા બધા એ જવાબ આપ્યો છે 371,250. ઘણા કન્ફ્યુઝ હાલતમાં હોય એવું મને લાગી રહ્યું છે. જો લખું છું PY 2019-20, તો કે એમાં કેટલો ડેપ્રી PY 2019-20 માં?
Just a minute. Normal 2,25,000 અને additional 3 lakhs. Everyone 10% જ એટલે ક્લોઝિંગ WDV થાય કેટલી થઈ જશે 30 lakhs માંથી 525 લેસ એટલે ક્લોઝિંગ WDV થશે 24,75,000 બરાબર. હવે PY 2020-21 એમાં નોર્મલ ડેપ્રી થશે તો કે 24,75,000 ના 15% 15. મિત્રો પેલા જ વર્ષે 7.5 પછી તો પૂરેપૂરું જ. અને હવે કોઈ મને કહેશે એડિશનલ ડેપ્રી કેટલો? ચલો ચેટ રૂમમાં યસ ઘણા બધા જવાબો છે. 0 ન મળે ન આવે. નીલ સેકન્ડ યર બરાબર છે. ઓકે નો એડિશનલ ડેપ્રી ગુડ. જસ્ટ એ મિનિટ હો. હવે જરાક આ વાંચો ને. એડિશનલ ડેપ્રી ઇન કેસ ઓફ અસેટ યુઝડ ફોર લેસ ધેન 180 ડેઝ. તમારો આ જવાબ સાચો હતો. અચ્છા કોઈ કેસે શું કામ ન આવે એ કોઈ કેસે? આપણે જઈએ એના ડિસ્કશનમાં. નીલ સાચો જવાબ છે. વત્સલ ઈ વાત સાચી છે કે નો એડિશન ઈ વાત સાચી. ઓલું લાસ્ટ યર આપણને ઓછો ડેપ્રી મળ્યો ને વત્સલ. પાર્થ, પાયલ, મિતેશ, અક્ષિત એક્વાયર્ડ કર્યું ઈ પીવાય માં જ મળે. તો ન્યા કા 20% નો આપ્યો ભાવિક? એક્વાયર કર્યું તો ઈ વર્ષમાં 20% કેમ નો આપ્યો? 20 કેમ 10 જ આપ્યો? Anyone can give the answer. તો ભાવિકે લખ્યું છે એટલે કે એક્વાયર્ડ કર્યું એમાં 50% કર્યા. હા ઈ તો બરાબર. એટલે ઈ જ કહું છું કે કા ન્યુલી એક્વાયર્ડ less than 180 days. હા લેસ ધેન 180 ડેઝ હતું. અચ્છા તો નોર્મલ ડેપ્રી એ લેસ ધેન 180 હતો એટલે નોર્મલ ના 50% મળ્યા. મિત્રો સમજજો. સાચું ધ્રુવી. બટ ત્યારે ન્યુલી એક્વાયર્ડ હતી 180 દિવસથી. બરાબર વિશ્વાસ. બધાના જવાબ સાચા. હવે નોર્મલમાં તમે વિચારો કે 50% નોર્મલ નો લઈને 15 ના 7.5% તો કઈ વાંધો ન આવે. એ વખતે ઓછો મળે. પછી નેક્સ્ટ યર તો પાછો મળવાનો જ છે ડેપ્રી. પણ એડિશનલ ડેપ્રી તો બાર લગાતાર નથી ને. એડિશનલ ડેપ્રી તો એક જ વાર છે. ફર્સ્ટ યર જ છે. નાવ ઓર નેવર એવરીવન. એડિશનલ ડેપ્રી તો ફર્સ્ટ યર જ છે. નાવ ઓર નેવર. તો પછી તમે 180 ડેઝ થી ઓછું યુઝ કર્યું તો 50% બરાબર છે. અચ્છા હમણાં આપણે શું વાંચ્યું હતું? વાય એડિશનલ ડેપ્રિસિએશન ઇઝ ઇન્ટ્રોડ્યુસ. કયો તો મિત્રો એડિશનલ ડેપ્રી શું કામ ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એક્ટમાં? શું કારણ હતું જરાક લખો તો. એડિશનલ ડેપ્રી દેવાનું કારણ જોજો. હું થોડું તમને જ ઇન્વોલ્વ કરું છું એટલા માટે પ્લીઝ. उसका राज क्या था एडिशनल डेप्री का? हाँ गुड कृतिक थैंक यू. बूस्ट मैन्युफैक्चरिंग सेक्टर. એમને કૃતિક તો બૂસ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ને તો જ કરવાનું જો 180 દિવસથી વધુ અસેટ યુઝ કરે. 180 થી ઓછું યુઝ કરે તો બૂસ્ટ નહીં કરવાનું, તો બોર્નવિટા કરવાનું. ઈ તો ખોટું જ છે ને. બૂસ્ટ એ આવતું એ પેલું હતું શું કહેવાય પાવડર, જે મિલ્ક પાવડર એમ હવે બંધ થઈ ગયું. હવે બોર્નવિટા આવે છે એમ. તો બૂસ્ટ તમે 180 દિવસ આને કહેવાય અન્યાય. જો 180 દિવસથી વધુ અસેટ યુઝ કરો ને તો તમે 20% બૂસ્ટ. અને તમે 6 મહિના આ તો ઠીક છે એટલે ધરાર આપણે વેલી અસેટ લેવાની એવું થોડું હોય. હા પાર્થભાઈ હવે તમે પાટલી બદલી. ગુડ. મિત્રો આમ જ હતું. તમે આમાં ડેટ વિચારો, સાંભળો બધા જ.
એવરીવન કે 2005 થી આ સેટ સાંભળજો 2005 થી આ પ્રોવિઝન હતી પેલા એમાં 15% હતું અને નોર્મલ કરતા ઓછું સોરી 180 ડેઝ કરતા ઓછું યુઝ કરો ને તો 7.5 જ મળતું પછી એમાં ચેન્જ કર્યો કે ભાઈ વધુ બૂસ્ટ કરીએ એટલે 15 ની બદલે એડિશનલ નો રેટ 20 કર્યો પછી શું હતું ખબર છે if it is used for less than 180 days then 50% of the additional debris rate that is 10% will be allowed હવે નોર્મલ ડેપ્રી માં 50% જ અલાઉ કરે છે પણ નોર્મલ ડેપ્રી તો પછીના વર્ષે આ વખતે તમે 50% જ ડેપ્રી આપો ઓછો આપો તો નેક્સ્ટ યર તો પાછો તમને ડેપ્રી મળવાનો જ છે એટલાથી ઓછી ડબલ્યુડીવી ઘટશે તો નેક્સ્ટ યર મળશે જ્યારે એડિશનલ ડેપ્રી આજે તમે વિચારો કે કોઈ 30 લાખની અસેટ લે છે સાંભળજો 30 lakhsની અસેટ જુલાઈમાં લે તો એને એડિશનલ ડેપ્રી 6 lakhs મળવા પાત્ર અને જો એ નવેમ્બરમાં લે તો એને એડિશનલ ડેપ્રી છે એ 3 lakhs જ મળવા પાત્ર કેમ તો કે જુલાઈમાં લે ને તો 180 ડેઝ કરતા વધુ યુઝ થઈ હતી અને નવેમ્બરમાં લઈને ઇન્સ્ટોલ કરે છે જુલાઈમાં લઈને ઇન્સ્ટોલ કરે તો 6 lakhs અને નવેમ્બરમાં ઓલામાં એવું થાય કે જુલાઈમાં લે તો ઓછો ડેપ્રી મળે એ બરાબર છે ઓછો ડેપ્રિસિએશન મળે એટલે ડબલ્યુડીવી વધે થોડીક ઉલટાની વધારે રહી એટલે નેક્સ્ટ યર તો પાછો નોર્મલ મળવાનો જ છે આમાં તો આ કોના જેવું છે મારે તમને 5000 રૂપિયા સપોઝ દેવાના હોય હવે હું દેવાનો જ છું એમાં આજે 500 રૂપિયા દઉં તો મારે આવતીકાલે પાછા 4500 દેવા પડશે દેવાના તો છે જ નહીં કીશ હું તમને એમ કહું કે હું જેટલા આપીશ ને તમને મારે દેવાના થાય ને આજે આપીશ પછી નહીં આપ તો તમે શું કહો સર આજે 5/5 આપી દો પછી કાલથી તમે દેવાના નથી અથવા તમારા હતા પત્તા નથી બીકોઝ નાવ ઓર નેવર છે એટલે નોર્મલ ડેપ્રિસિએશન માં 50% કર્યું અને 50% નેક્સ્ટ યર થી મળશે એડિશનલ તો મળે છે જ આ વખતે 2005 ની પ્રોવિઝન માં આ પ્રોબ્લેમ હતો જે 2014 માં એમાં ચેન્જ કરવામાં આવ્યો મિત્રો 2014 યર તો સુના હોગા આપને 2014 અને ઈ ચેન્જ શું કર્યો બરાબર છે ટુ રિમૂવ ધ ડિસ્ક્રિમિનેશન જો વાંચો હેલ્પિંગ હેન્ડ ટુ રિમૂવ ધ ડિસ્ક્રિમિનેશન ઇન ધ મેટર ઓફ allowing additional debris on plant and machinery used for less than 180 days otherwise used for 180 days or more third proviso to section 31(2) has been inserted to provide that sambarjo thank you balance 50% of the additional debris on new plant or machinery acquired and used for less than 180 days which has been allowed in the year of acquisition and installation of such plant and machinery shall be balance shall be allowed in the immediate succeeding previous year shall be allowed in the immediate succeeding previous year મિત્રો 2014 માં ચેન્જ કર્યો શું એટલે શું કામ એમ થયો કેમ 2005 થી 14 સુધી નો થયો અને 2014 માં થયો એવું શું બની ગયું 2014 માં બરાબર છે જે 2005 માં નવી પ્રોવિઝન આવી પછી નહોતો થયો શું લાગે તમને 2000 yes thank you answer લખ્યો છે બીજેપી yes મોદી જેટ મિત્રો 2014 માં ગવર્નમેન્ટ ચેન્જ થઈ અને અરુણ જેટલી વોઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર અને એણે આ જો એ વસ્તુ કીધી કે જુલાઈમાં અસેટ લઈ તો 30 lakhsની અસેટના 3 lakhs 6 lakhs અને નવેમ્બરમાં લઈ તો 3 lakhs ઈ વસ્તુ સાચી કે તમે મૂડી અસેટ લ્યો તો ઓછો ડેપ્રી આપો પણ જે તમારો રાઈટ છે મિત્રો ઈ તો રહેવો જોઈએ ને જે તમારો રાઈટ હતો ઈ તો તમને પૂરેપૂરો મળવો જોઈએ એટલે હવે પ્રોવિઝન શું છે ઓલું એક્ઝામ્પલ મારું પ્લીઝ બધા જ ફરીથી અહીંયા લખું છું જો 30 lakhs હતી એકવાર ભલે
હોજાએ પામ યાદ રહી જવું જોઈએ લાઈફ ટાઈમ બરાબર પીવાય 2019-20 એમાં એ અસેટ હતી 30 lakhs ની લખીશ બીજી વાર નોર્મલ હતો 2,25,000 એડિશનલ હતો 3 lakhs લાસ્ટ 10 મિનિટ્સ 3 lakhs અને ક્લોઝિંગ WDV થતી હતી 525 બાદ કરીએ 30 માંથી એટલે એ થતું હતું 24,75,000 આ સાચું જ છે ને 225 30 lakhs ના 15% હા બરાબર હવે નેક્સ્ટ યર કેટલો મળશે જો પીવાય 2020-21 એમાં થઈ જશે નોર્મલ ડેપ્રી કેટલો થશે 24,75,000 ના 15 3,71,250 અને એડિશનલ કેટલો થશે એડિશનલ કોઈ કેસે એડિશનલ ચેટ રૂમ માં કીધું છે કોઈએ એડિશનલ મિત્રો એડિશનલ પછી કોના 10% કરવાના 24,75,000 ના કે ઓલા રિમેનિંગ 10 ઓરિજિનલ કોસ્ટ ના 618,750 જવાબ પણ આ જરાક આપો તો સ્પેશિયલી કે એડિશનલ માં કોના 10% કરું ઓપનિંગ WDV જે લાસ્ટ યર ની ક્લોઝિંગ હતી આ વખતે ઓપનિંગ બની એના કરું કે જે ઓરિજિનલ કોસ્ટ હતી એના કરું ઓરિજિનલ ના જ ગુડ બરાબર છે એટલે કે રિમેનિંગ જો અરુણ જેટલીજીએ શું ફાયદો કરી દીધો હવે તમે મોડી અસેટ લ્યો તોય તમને પૂરેપૂરો 20% ડેપ્રિસિએશન દેવા માટે ગવર્નમેન્ટ કટિબદ્ધ છે ગવર્નમેન્ટ કમિટેડ છે પણ તમે લેટ લ્યો છો તો તમને આ વખતે 3 lakhs એટલે કે 10% જ મળશે એટલે કે 50% ઓફ રેટ ઓફ એડિશનલ ડેપ્રી પણ તમે નેક્સ્ટ યર પાછા તમને બીજા મળી જશે 3 lakhs એટલે ટોટલ ડેપ્રી તમારો કેટલો થઈ જશે ટોટલ ડેપ્રી ઈ થશે 6 lakh ભૂલ નહીં કરતા એક્ઝામમાં ઓના નહીં નોર્મલ છે ઈ ઓપનિંગ WDV ના જ આવે પણ એડિશનલ ડેપ્રી આ રીતે ગણવાનું 6,71,250 યસ તમે બધાએ પણ આન્સર આપી દીધો છે તો હવે આ ક્લિયર કરી નાખું છું એવરીવન ઇઝ ઇટ ક્લિયર હજી મિત્રો તમે આ બધામાં છે ને ખાલી પ્રોવિઝન જ ભણ્યા છો ડેપ્રીના ક્વેશ્ચનની પ્રેક્ટિસ તો તમારે કરવાની બાકી જ બધા જ હજી ખાલી આપણે પ્રોવિઝન સમજ્યા છે એની ખૂબ જેમ ટેક્સ રેટની કઈ રીતે ને એવી રીતે ફટાફટ ડેપ્રીનું કેલ્ક્યુલેશન કરવાનું છે અને પરફેક્ટ જ 100% પ્રેઝન્સ ઇન ધ એક્ઝામ 100% કોઈ એક્ઝામ ડેપ્રિસિએશન નો પોઈન્ટ ન હોય એવી બને જ નહીં બરાબર છે એટલે તમારે ઈ રીતે એમાં જવાનું આ તો હું હજી ખાલી કન્સેપ્ચ્યુઅલી તમને જાઉં છું કે આટલા પોઈન્ટ હવે જુઓ મિત્રો આ એડિશનલ ડેપ્રી તો યાદ રહી જશે બરાબર પછીનો પોઈન્ટ છે હજી કન્ટિન્યુ છે એડિશનલ ડેપ્રી in case of setting up manufacturing units in a notified backward areas additional debris in case of setting up of manufacturing units in the notified backward area આપણે પ્રોવિઝન વાંચીએ in order to under section 31, 32, 1, 2A to encourage investment in new plant and machinery મિત્રો એડિશનલ ડેપ્રી આપે ને એટલે તમને પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટ કરવાનું વધુ મન થાય કારણ કે તમને વધારે ડેપ્રિસિએશન અલાવન્સ મળે જેટલું વધુ ડેપ્રિસિએશન અલાવન્સ એટલી તમારા ઇન્કમ ઓછી અને એટલો તમારે ઇન્કમ ટેક્સ ઓછો ભરવો પડે એટલે ટુ એન્કરેજ ઇન્વેસ્ટમેન્ટ ઇન ન્યૂ પ્લાન્ટ ઓર મશીનરી એડિશનલ ડેપ્રી ઓફ 20% of the actual cost of plant and machinery acquired and installed is allowed આ તો તમને ખબર જ છે such additional debris is allowed over and above the normal debris. Normal debris ની section જો 32(1)(2) અને additional depreciation ની શું છે 32 subsection 1(2)(A. In order to encourage acquisition and installation of plant and machinery
for setting up of a manufacturing unit in notified backward area of the 4 state. મિત્રો જો તમે 4 સ્ટેટમાં ઇન્ડસ્ટ્રી નાખો ને એના નોટિફાઈડ બેકવર્ડ એરિયામાં 4 સ્ટેટ, તમે કહો અમારે એટલા બધા સ્ટેટમાં નથી નાખવી, એમ નહીં, આ ગમે 4 સ્ટેટ જે આ કહું છું હું નામ બોલું છું એના નોટિફાઈડ બેકવર્ડ એરિયા, બેકવર્ડ જ્યાં ડેવલપમેન્ટ નથી, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી, બરાબર છે, એવા 4 સ્ટેટ ક્યાં છે જરા જોવો જોઈ. હેલ્પિંગ હેન્ડ આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાના અને વેસ્ટ બેંગાલ. એના નોટિફાઈડ બેકવર્ડ એરિયામાં, યસ ગુડ, આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાના અને વેસ્ટ બેંગાલ, જો ન્યા તમે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ એસ્ટાબ્લિશ કરો છો, પ્લાન્ટ એન્ડ મશીનરી લ્યો છો મિત્રો, બસ બસ એ પ્લાન્ટ એન્ડ મશીનરી લ્યો છો તો વાંચો, a provision has been inserted to allow higher additional debris at the rate of 35% instead of 20. 35% મિત્રો, હુર્રે, in respect of actual cost of new plant or machinery other than ship and aircraft ને બધું તો છે જ, ખબર જ છે તમને, acquired and installed during the period between 1st April 2015 to 31st March 2020. તો હજી તમારા PY માં ચાલશે 31st March 2020 by a manufacturing undertaking or enterprise which is established in the above specified period. બરાબર છે, on or after notified backward area. તો મિત્રો કોઈ વેસ્ટ બેંગાલમાં કોઈ પ્લાન્ટ એન્ડ મશીનરી લે છે, નવું જ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ 1920 માં જ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ચાલુ કર્યું અને એલિજિબલ પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી, 10 lakhs ની લીધી, 1st April 19 ના જ લીધી, 1st April 19 ના જ, તો મને 10 lakhs ની લીધી છે, કયો તો કેટલું બાદ મળે, 10 lakhs ની લીધી કેટલો ડેપ્રી બાદ મળે જરા કયો જોઈ, ઝડપથી જરાક. 10 lakhs છે, નિખંજ કે છે 5 lakhs જ. યસ, એક વસ્તુ કહું, હા બોલો, હા બોલ હિમાની, હિમાની છે ને, યસ એવરીવન, ના સોરી સર ભૂલથી. ઓકે, નો 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 પ્રોબ્લેમ. જો જોઈ કેટલા બાદ મળશે, 5 lakhs. યસ, કેવી રીતે બાયપરકેટ કરો તો શું થાય, નોર્મલ ડેપ્રી છે એ 15% એટલે 1,50,000 અને એડિશનલ ડેપ્રી, યસ આકાશ બરાબર છે, એડિશનલ ડેપ્રી 3,50,000, 35%, 35%, બરાબર છે, એટલે કે તમે 10 લાખનું રોકાણ કર્યું, માની લો કે તમે 2 કરોડ રૂપિયાની મશીનરી લ્યો ને મિત્રો, તો પહેલા જ વર્ષે તમને સીધો 1 કરોડનો ડેપ્રી મળી જાય. જેટલો ઝડપથી ડેપ્રિસિએશન તમને મળે ને, જેટલો હાયર રેટ ઓફ ડેપ્રી, એટલી ઝડપથી તમે અસેટ રિપ્લેસ કરો મિત્રો. આની પાછળનું રીઝન ઈ છે કે જેટલો હાયર ડેપ્રિસિએશન ગવર્મેન્ટ તમને ટેક્સ બેનિફિટ તરીકે આપે ને, તો 2 કે 3 વર્ષમાં તમે વિચારો, આવો આટલો ડેપ્રી લઈ આપણે 50% ફર્સ્ટ યરમાં, પછી નેક્સ્ટ યર થી તો 15 જ હશે નોર્મલ, તો 3 કે 4 વર્ષમાં જ તમે તમારી અસેટની કોસ્ટ જે છે ઇન્કમ ટેક્સ બેનિફિટ તરીકે લઈ લીધી, તો તમે તરત જ 3 થી 4 વર્ષમાં જ પાછી નવી અસેટ લેશો. એટલે અસેટ રિપ્લેસમેન્ટ રેશિયો છે ને એ ખૂબ ઝડપી થવા માંડે. ધેટ વિલ ગીવ બૂસ્ટ ટુ ધ કેપિટલ ઇન્ડસ્ટ્રી. આ ગવર્મેન્ટનો ઓબ્જેક્ટ છે એડિશનલ ડેપ્રિસિએશન. માની લ્યો 15% મળતું હોય ને ડેપ્રી, તો 6 વર્ષે ઓન એન એવરેજ અસેટ ડેપ્રિસિએટ, આ 3 થી 4 વર્ષે થાય. એટલા માટે ન્યૂ મીટિંગમાં આવો, બધા વાત કન્ટિન્યુ રાખીએ છીએ, ન્યૂ મીટિંગમાં મળીએ.
Yes, friends. So again, as per તમે જોઈ શકો છો, proviso has been inserted in order to encourage acquisition and installation of plant and machinery for setting up of manufacturing units in a notified backward areas of the state of Andhra, Bihar, Telangana, West Bengal. A proviso has been inserted to allow higher debris at the rate of 35%. બોલો ને આ કોણ કોણ, એટલે આંધ્રમાં યુનિટ નાખી એટલે આપણને એડિશનલ ડેપ્રી મળી જશે ને, આંધ્રપ્રદેશમાં યુનિટ ચાલુ કરી. એમાં પછી કઈ કન્ડિશન છે, આંધ્રમાં કરી નાખી, બિહારમાં કરી નાખી, તેલંગાણા. એના નોટિફાઈડ એરિયામાં. યસ, ગુડ ગુડ. બસ એ ખાસ ધ્યાન રાખજો કે એના નોટિફાઈડ બેકવર્ડ એટલે આખા આંધ્રપ્રદેશમાં ગમે ત્યાં નહીં. કોણ છે આ બધાના મુખ્યમંત્રી કયો જોઈ? આંધ્રપ્રદેશનો કોણ છે મુખ્યમંત્રી? બિહારના કોણ છે? તેલંગાણાના કોણ છે? વેસ્ટ બેંગાલના કોણ છે? જીકે એક્સમાં જીકે. હે નહીં બાપુ, જવાબ દેવાનો છે. એકાદાના તો બોલું, એકાદાના તો આવડતા હોય ને. ચીફ મિનિસ્ટર જો ભાવિન કે છે નીતિશ કુમાર છે બિહાર, નિકંજ કે છે મમતા બેનર્જી, પણ નિકંજ ક્યાંના? વેસ્ટ બેંગાલમાં મમતા બેનર્જી, બરાબર. પછી સાચું છે, બરાબર છે. પછી હવે બે રહ્યા, બે થઈ ગયા. આચા, બિહારમાં નીતિશ કુમાર, વેસ્ટ બેંગાલ મમતાબેન, મમતા દીદી. હવે તેલંગાણા ના, યેદુરપ્પા નથી, નિકંજ. કર્ણાટકના છે, વાયએસ યેદુરપ્પા, કર્ણાટક. તેલંગાણા ગુગલિંગ કરવાનું નથી, એમને એમ જવાબ દેવાના. ચંદ્રશેખર, સાચું છે. તેલંગાણા પાર્ટી છે ન્યાની, બરાબર છે. એના કે ચંદ્રશેખર રાવ એ. અને હજી એક ગુગલિંગ કર્યું અને હવે કહી દો આના એમને જ જવાબ વોલેન્ટરીલી. એના છે એસ જગનમોહન રેડ્ડી, બરાબર છે. આંધ્રપ્રદેશ ના એસ જગનમોહન રેડ્ડી. એનો પણ અલગ પોતાનો જ વાયએસઆર કોંગ્રેસ તરીકેનો પક્ષ છે, વાયએસઆર. એ પક્ષના, એ તમને ખબર હોય તો એના ફાધર વાયએસઆર જે હતા એના પ્લેન ક્રેશમાં એનું ડેથ થઈ ગયું હતું. એટલે એ સો આ ચાર ભાઈ. આકાશ પણ આમાં આવ્યું છે, ઇન્કમ ટેક્સમાં જ છે આ. આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાણા અને તમે શું કહો છો? તમે કયો એ સાચું એમ. એ એકને ગુજરાતની ખબર, લે બહુ કેવાય. ગુજરાતના વિજયભાઈ રૂપાણી હમણાં જ આવતા હતા, અત્યારે જ કઈ. ચલો, તો આ ચાર સ્ટેટમાં મિત્રો, ખાલી તમને આ તો યાદ રહે એટલા માટે આપણે જસ્ટ વાત કરતા હતા. એ ચાર સ્ટેટ, એ ચાર સ્ટેટમાં પણ હવે રેવા દો. આકાશ છે એ આપણને જગાડે છે, એ તરત ના પાડે કે બીજી કોઈ આડાવડી વાત નહીં કરવાની, ભણાવવાનું છે. તો આપણે એને એની માફી માંગીને આગળ વધીએ. આંધ્રપ્રદેશ, બિહાર, તેલંગાણા અને વેસ્ટ બેંગાલ, આ ચારમાં 35% ઇન્સ્ટેડ ઓફ 20% મળશે. પણ અસેટ ક્યારે લીધેલી હોવી જોઈએ મિત્રો, એ પણ વાંચજો. જો અસેટ છે એ 1st એપ્રિલ 2015 થી 31st March 2020, it should be installed during that particular period. Okay. રાખજો, આ એમને જ રાખજો ઓલું. Such additional depreciation shall be restricted to 17.5%. જો મિત્રો, such additional debris shall be restricted to 17.5%. That is 50% of 35.
if the new plant and machinery acquired is put to use for the purpose of business for less than 180 days. તમને યાદ હશે ઓલું 20 ના 10 તો આ 35 ના 17.5 in the year of acquisition and installation. The balance 50% of additional debris would however be allowed in the immediately succeeding financial year. બાકીનો જે debris છે મિત્રો, the balance 50% of additional debris shall be allowed in the immediately succeeding financial year. આ મિત્રો આપણે વાત કરી એ છે additional depreciation ની. Yes. Next one is, just a minute. Yes, on the screen you can check it, friends. चौक गए? चलो जोई, calculate. देखाई છે screen, please. Just give me the answer. Is it visible? Module હવે module છે study material. Mr. X, a proprietor engaged in the manufacturing business, furnishes the following particulars, friends. Furnishes the following particulars. Opening WDV as on 1st April 2019, 30 lakhs. New plant and machinery purchased and put to use, put to use, put to use, put to use, put to use. 20 lakhs. To you. New plant and machinery acquired and put to use on 15th December 2019, 8 lakhs. And computers acquired and installed in the office premises on 2nd January 2020. You are required to compute, you are required to compute the amount of debris and additional debris as per the Income Tax Act. Assume that all assets were purchased by way of account pay check. Account pay check. चलो मित्रों, આમાં क्या બે રેટ કોઈ કહી શકે? આમાં બે રેટ તમારો જો ધ્યાન હોય તમારે કેલ્ક્યુલેટ કરવો પડશે, ફ્રેન્ડ્સ. નાઉ લેટ્સ ચેક શું છે જો. ये क्या हो गया? $13,50,000 जो 50 lakhs ना 15% मित्रों, 15 जो केवी रीते कैलक्युलेट कर्यो. जरूरी નથી હોતો ઓલું ટેબલ જ બનાવું, ખાલી ડેપ્રી પૂછ્યું હોય તો આપણે આમ કરી નાખો. બાકી આ રહ્યું જો બધા જ રિટર્ન ડાઉન વેલ્યુ પહેલા જોઈ લ્યો. જો પ્લાન્ટ એન્ડ મશીનરી 30 lakhs હતી, 20 lakhs ની નવી લીધી, 8 lakhs ની પણ લીધી, એટલે ટોટલ પ્લાન્ટ એન્ડ મશીનરી 58 lakhs ની થઈ. જ્યારે કમ્પ્યુટર્સ માં ઓપનિંગ માં કાંઈ હતું જ નહીં મિત્રો. પછી એડિશન છે ઈ ક્યારે થયું? તો લેટર ઓન કર્યું 3 lakhs નું. હવે આપણે જરા જોઈએ. જો આ 50 lakhs પ્લાન્ટ એન્ડ મશીનરી ની ઓપનિંગ WDV હતી, એના ઉપર પૂરો ડેપ્રી મળે 15%, એટલે 7,50,000 એના ઉપર ડેપ્રિસિએશન. પછી જે એક પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી હતી 8 lakhs ની લીધી હતી અને એક 20 lakhs ની હતી, બરાબર છે. એટલે જે
50 lakhs તમે જે કયો છો ને એમાં 20 lakhs તો આવી જ ગઈ, એટલે એના ઉપર લઈ લીધું. હવે 8 lakhs ની જે પ્લાન્ટ એન્ડ મશીનરી લીધી હતી, તમે આન્સર જોજો, આ નોર્મલ જ ગણી છે હજી. 8 lakhs ની જે લીધી હતી એના ઉપર 7.5% મળ્યો, એટલે 60. હવે એડિશનલ ડેપ્રિસિએશન, પેલા પ્લાન્ટ એન્ડ મશીનરી નું જ કરાવું છું. એડિશનલ ડેપ્રિસિએશન તો કે 20 lakhs ની નવી લીધી હતી, એના ઉપર પૂરેપૂરો 20%, અને 8 lakhs ની લીધી હતી 180 days કરતા ઓછી યુઝ થઈ હતી, તો એના ઉપર 10%. સો ઇટ કમ્સ 80,000. બરાબર છે બધા જ. એટલે જો એ 750 પ્લસ 60 પ્લસ 4 અને 80 તમે આપ્યો તો આ જવાબ 12,90,000. મિત્રો એક આ લોકોની ભૂલ થઈ ગઈ, કમ્પ્યુટર્સ ઉપર કેમ એડિશનલ ડેપ્રી નથી લીધો? કમ્પ્યુટર્સ ઉપર નો આવે એટલે ન લીધો. ઓફિસ પ્રીમાઇસીસ છે બસ, બરાબર છે. એ કમ્પ્યુટર્સ ઉપર એડિશનલ ડેપ્રી જો ચોખ્ખું લખ્યું છે એવરીવન. મિત્રો વાંધો કમ્પ્યુટર સામે છે કે વાંધો ઓફિસ પ્રીમાઇસીસ માં ઇન્સ્ટોલ કર્યું એની સામે છે? આકાશભાઈ તમે લખ્યું છે પીએનએમ માં જ મળે, કમ્પ્યુટર પીએનએમ જ કહેવાય. આકાશભાઈ મારો પ્રશ્ન સાંભળો, વાંધો કમ્પ્યુટર સામે છે કે વાંધો ઓફિસમાં ઇન્સ્ટોલ થયું છે એની સામે છે? કેન એનીવન? ઓકે, ભાવિક એવું કે છે કે ઓફિસ સામે છે. ભાવિક કમ્પ્યુટર, અચ્છા મને કોઈ ઈ કહી શકો કમ્પ્યુટર ક્યારે ફેક્ટરીમાં ઇન્સ્ટોલ થાય? ફેક્ટરીની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કેમાં હોય કમ્પ્યુટર, કે ઓફિસમાં જ હોય? મિતેશ આ પાડે છે યસ. તો મિત્રો જો એ કમ્પ્યુટરની આ ફેક્ટરીમાં ફિટ થયું હોય તો ફેક્ટરીના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં યસ વત્સલ ગુડ. કમ્પ્યુટર શુડ નોટ બી ઇન્સ્ટોલ્ડ ઇન ઓફિસ. બટ વત્સલ હવે તો જે આ ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો જમાનો છે, ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ, તો બધી કમ્પ્યુટરાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થઈ ગઈ, ન્યાય કમ્પ્યુટર્સની જરૂર પડે છે. તો શું કરવાનું? તો એના ઉપર એડિશનલ મળે. એટલે કીધું હોય બરાબર નિકંજ, હું કહું જ છું, હું એમ પૂછું છું કે તો એના ઉપર એડિશનલ ડેપ્રી મળે કે નહીં? આમાં તો ચોખ્ખું કીધું જ છે કે ઓફિસમાં ઇન્સ્ટોલ કર્યું છે. હું તમને પૂછું છું યસ. તમે એક ક્વેશ્ચન જે છે વી કેન ક્લેમ ડેપ્રી કમ્પ્યુટર ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન ફેક્ટરી પ્રીમાઇસીસ, યસ ગુડ. અને એટલે મેં તમને પૂછ્યું કે વાંધો તમને કમ્પ્યુટર સામે છે કે વાંધો ઇન્સ્ટોલ્ડ ઇન ઓફિસ? જો આમાં ચોખ્ખું લખ્યું જ છે બરાબર છે. કમ્પ્યુટર આ એરો પણ છે, કમ્પ્યુટર એક્વાયર્ડ એન્ડ ઇન્સ્ટોલ્ડ ઇન ઓફિસ પ્રીમાઇસીસ. તમને એવું લાગે છે કે સર થોડું લાંબુ કરે છે, પણ આ નાની નાની બાબતો શીખવાનું એ જ છે, ઇન્સ્ટિટ્યૂટ એ જ કરશે. માનો કે ન લખ્યું હોત ને ઇન્સ્ટોલ્ડ ઇન ઓફિસ પ્રીમાઇસીસ તોય ન લેવાય, કારણ કે એને કઈ તમારે સ્પેસિફિકલી એમને કહેવું જોઈએ કે ઇટ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઓર ઇટ ઇઝ યુઝડ ઇન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, or otherwise you should place a note. But please friends, be remember or do remember this, be alert, do remember. કવિ કેવા એમ માંગે છે, do remember this particular provision. Yes. સર એ ઓટોમેટિક મશીનમાં તો કમ્પ્યુટર મશીનનો પાર્ટ જ કાઉન્ટ ન થાય? હા થાય ને, તો ક્યાં વાંધો છે. પણ છતાંય કંઈક એના ફેક્ટરીમાં બીજું એનો સ્ટોક મેન્ટેન કરવામાં, એવી કોઈ પ્રોસેસ માટે, એના ક્વોલિટી ઇન્સ્પેક્શનમાં કે એમાં ક્યાંક જરૂર હોય તો મિતેશ ઈ ફેક્ટરીમાં કહેવાય ને. ઓટોમેટેડમાં તો મશીનનો પાર્ટ જ હોય, પણ બીજા કોઈ પર્પઝ માટે લીધું હોય તો એટલા માટે. બરાબર છે. ઇઝ ઇટ ક્લિયર? સમજો છો શું કહે છે કવિ? નેક્સ્ટ ચલો, સરસ, બહુ સરસ. અને જો મિત્રો હવે એને નોટ્સ લખી છે એ વાંચો તમે. As per second proviso, where an asset acquired during the previous year is put to use for less than 180 days, the amount of debris allowable as normal and additional would be restricted to 50%.
तरत तमारो प्रश्न आवे छे कि सर अमारे आ नोट लखवानी तमे एग्जाम में नोट लखो के न लखो पण ज्यारे केल्क्युलेट करो ने त्यारे खास वाँचो ए तमने कन्फर्म बनावशे ई कन्सेप्ट में ए याद ज देवडावी देशे के आम ज थाय एरफोर नॉर्मल डेप्री बराबर। पछी सेकंड नोट as per third proviso the balance additional debris of 80,000 being 50% of 160 that is 20% of 8 lakhs would be allowed as deduction in AY 21-22 હવે જો આ થર્ડ as per section ક્યાં ગયા helping hand as per section 32(1)(2)(a) additional debris allowable in case of any new machinery or plant acquired and installed after 31st March 2005 by an assessee engaged in the business of manufacture or production of any article or thing. However, the additional debris shall not be allowed in respect of any plant and machinery installed in office premises. Accordingly, additional debris is not allowable on computers installed in the office premises. Yes, good. Mr. Gopi, yeah, Mr. Gopi. Mr. Gopi carrying on business. आ रेवा दियो हमणा उभा रहियो आ कोर्स 12 નું થઈ ગયું अभी बाकी है। यस फ्रेंड्स, तो आ आपणो एडिशनल डेप्री नो पॉइंट आज आपणे अहींया सुधी આપણું ડિસ્કશન રાખીએ છીએ।